નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6માં સમાજ વિદ્યામાં ચેપ્ટર નંબર 1માં ઓનલાઈન અભ્યાસક્રમમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આના આગલા લેક્ચરમાં આપણે અગાઉની ઘણી ઇતિહાસ જાણવા માટેની ઘણી બધી માહિતી આપણે મેળવી હતી કે ઇતિહાસ શું છે, ઇતિહાસ દ્વારા શું થઈ શકે છે, ઇતિહાસ જાણવાથી આપણને શું પ્રાપ્ત થાય છે, એની સાથે સાથે ઇતિહાસ આપણે કેમ જાણવો જોઈએ અને એ જાણવા માટેના સ્ત્રોતો આપણે સમજ્યા હતા. એની ઉપરાંત આના પહેલાંના લેક્ચરમાં મિત્રો આપણે એ પણ સમજ્યા હતા કે પુરાતત્વ શાસ્ત્રીઓ શું હતા, ઇતિહાસ શું હતો અને પ્રવાસીઓ શું હતા. આના પછીના લેક્ચરમાં એટલે કે હવેના લેક્ચરમાં આજે આપણે શું સમજવાનું છે એ જોઈએ. તો મિત્રો આજે ઘણી બહુ રસપ્રદ વાત સમજવાની છે. હવે તમને એમ થાય કે એવું શું, તો તમને ખબર છે મિત્રો, દરેક વ્યક્તિ છે, દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક નામ હોય છે. તો આ નામ આધારિત કંઈક વાત નીકળી છે તો એના જ આધારે આપણે માહિતી અને આપણે ગણના સમજીએ તો આપણો દેશનું નામ પણ કંઈક છે. એ શું છે, કોણે પાડ્યું છે, કેમ પાડ્યું છે અને કોના આધારે પાડ્યું છે, આ બધી માહિતી આજે આપણે આ લેક્ચરમાં સમજવાની છે. તો મિત્રો શરૂ કરીએ. ચલો. આજે બહુ સરસ મજાનો જે લેક્ચર છે અને એ લેક્ચરનું ટોપિકનું નામ છે મિત્રો ભૂમિનું નામ. કોઈ ભૂમિ એટલે કોઈ ગર્લ્સનું નામ આપણે સમજવાનું નથી. ભૂમિ એટલે એક જમીન, જમીન એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ભૌમિધ્ય, એની વાત કરવાની છે. તો આ ભૌમિધ્ય શું છે, કોને કહેવાય છે અને એનું નામ શા માટે પાડવામાં આવે છે મિત્રો, એની માહિતી આજે આપણે સમજવાની છે. તો ભૂમિ એટલે કે આપણે જ્યાં આપણો પગ છે અને જ્યાં આપણે રહીએ છીએ કે જેના ઉપર આપણે આજે સરસ મજાના બંગલા બનાવીને રહીએ છીએ, એ બંગલા કેના આધારે ટક્યા છે? એક જમીનના આધારે ટક્યા છે. હવે વિચારો મિત્રો કે પૃથ્વી છે, પૃથ્વીમાં જે જમીનનો ભાગ છે એ જમીનનો જ ભાગ ના હોત તો શું થાત? તો આ માનવ જીવન શક્ય છે નહીં. અને કાં શક્ય હોત તો આપણે પાણી ઉપર રહેવું પડે, એ પણ છે. તો આજે આપણે જે ભૂમિધ્ય એટલે કે જે જમીનના ટુકડા ઉપર રહીએ છીએ એનો એક ટુકડાનો ભાગ આપણે જે છે એ એક દેશનું નામ છે અને એ દેશનું નામ છે ભારત, અને બીજું પણ એક કહેવાય છે કે ઇન્ડિયા. બે નામ છે મિત્રો આપણા ભારતના. કયા કયા? તો એક ઇન્ડિયા છે અને બીજું છે ભારત. આ બંને જે નામકરણ કરવામાં આવ્યું છે ને મિત્રો, એ નામકરણની પાછળની એક વિધિ બહુ સરસ છે. એમાંની એક વિધિનું આપણે સમજીએ તો પહેલું નામ છે હવે મિત્રો પહેલું જે નામ મેં લખ્યું છે એ ઇન્ડિયા લખ્યું છે. હવે તમને એમ થાય કે અંગ્રેજોનું નામ પહેલાં, હા, અહીંયા અંગ્રેજોનું નામ પણ પહેલાં લખવામાં આવ્યું છે, કારણ કે એની માહિતી પણ કંઈક એવી જ છે કે ઇન્ડિયા નામ છે એ ઇન્ડિયા એક ઇન્ડોસ એટલે કે કોઈ સંસ્કૃતિ, કોઈ ભાષા ઉપરથી આપણને આ નામ પડવામાં આવ્યું કે જેના આધારે આપણને આ માહિતી રજૂ કરવામાં આવે છે. એની જ સાથે ઇન્ડસ પરથી ઉતરી આવેલા આ ઇન્ડિયાનું જે નામ છે એ ભાતીગળ સંસ્કૃતિના આધારે રચવામાં આવેલી છે. અને આ સંસ્કૃતિના આધારે જ આપણને ઘણી બધી માહિતી પણ મળતી હોય છે અને આ માહિતીના જ આધારે આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. શું છે, કેવી રીતના છે એની તમને ખબર પડે તો આ જે છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલું છે અને સિંધુ નદીના કિનારાની કોઈક વાત અહીંયા જાણવા અને ઉલ્લેખ જાણવા મળે છે. હવે જે સિંધુ નદીના કિનારે સિંધુ સંસ્કૃતિ સ્થપાયેલી હતી મિત્રો, એ સિંધુ સંસ્કૃતિની જો વાત કરીએ તો એના જ આધારે આ અહીંયા જો કોઈ પ્રજા રહેતી હતી
એ પ્રજા હતી એ લોકો ઇન્ડિયા એટલે કે ભારતને ઇન્ડેસની સંસ્કૃતિના આધારે નામ આધારિત એને રચવામાં આવી હતી અને એ લોકો કંઈક એવી જ રીતના જ કંઈક એમની ભાષા પણ બોલતા હતા કે જેના આધારે એ લોકો ભારતને ઇન્ડેસ એટલે કે ઇન્ડિયાને ઇન્ડેસ કરતા હતા. હવે તમને એમ થાય કે આ ઇન્ડેસ એટલે શું, તો એવી એક ભાષા એટલે કે સંસ્કૃત ભાષા એટલે કે એને સિંધુ કહેવાય છે કે જ્યાં જે લોકો વસે છે જે નદી કિનારે એ લોકો ભારતને ઇન્ડેસ અને ઇન્ડિયા એવું કંઈક કહેતા હતા. એટલે કે ઇન્ડેસ ઉપરથી ઇન્ડિયા નામ આ લોકોએ પાડ્યું હતું કે જેની એ લોકોની બોલી અને એ લોકોની ભાષાની આધારિત આપણા ભારતનું નામ એક પ્રકારે એક જોતા તમે જુઓ છો તો ઇન્ડિયા પડ્યું છે. હવે એવી જ વાત કરીએ તો આજથી ઘણા વર્ષો એટલે કે 2500 વર્ષ પહેલાંની વાત કરવામાં આવે તો ઘણા વર્ષો પહેલાં અહીંયા ગ્રીસ સંપર્કમાં ચાલતા હતા. એટલે કે ગ્રીસ લોકો સંપર્કમાં આવ્યા એટલે કે તમને ખબર છે કે ભારતમાં ઘણી બધી પ્રજાતિઓ આવીને વસી અને ઘણી બધી માહિતી ઘણી બધી સંસ્કૃતિઓની આપલે પ્રદાન થઈ. જેમ કે આપણે આગળના જ લેક્ચરમાં શું સમજ્યા મિત્રો કે પ્રવાસીઓ પોતાની ભાષાની સાથે સાથે કેટલીક સંસ્કૃતિઓ પણ સાથે લઈને આવતા હતા અને આ સંસ્કૃતિના આધારે જ આપણને ઘણી બધી માહિતી પણ પ્રાપ્ત થાય છે. હવે એમાંની જ આ માહિતી છે કે ઇન્ડેસ નામના જે લોકો હતા કે જેના આધારે જ આપણું ભારતનું નામ ઇન્ડિયા પાડવામાં આવ્યું છે. તો એ લોકો આજથી 2500 વર્ષ જૂના એટલે કે 2500 વર્ષ જૂના એ લોકોની જે સંસ્કૃતિ હતી ભાતીગળ રીત હતી એના આધારે આ એક કંઈક ને કંઈક આપણને નવું જાણવા મળતું હતું. અને એ ગ્રીક્સ લોકો હતા એ લોકો પોતાની ભાષાની સાથે સાથે ઘણી બધી માહિતીઓની પણ રજૂઆત આપલે કરતા હતા. એવી જ રીતના અહીંયા તમે જોવા જાઓ તો ઈરાનીઓ સિંધુ નદીના કિનારે પણ ગ્રીક લોકો સાથે જ કંઈક ઇન્ડસ કહેતા હતા. એટલે કે ઇન્ડિયાની નામ ફક્ત ને ફક્ત ગ્રીક્સ લોકો જ નહોતા કહેતા પણ 2-3 વધારે પણ જે લોકો હતા એ લોકો પણ આનું નામ કે અલગ અલગ કહેતા હતા. એ જોઈએ તો તમને અહીંયા નવીન લાગશે કે આ એક માર્કમાં કદાચ તમને પૂછાઈ શકે કે ઇન્ડિયાનો શબ્દ ક્યાંથી આવ્યો, તો મિત્રો ક્યાંથી આવશે તો ઇન્ડસ પરથી આવ્યો છે એવી એક માહિતી તમને રજૂઆત જોવા મળે છે. એની સાથે સાથે ઇન્ડસ કઈ રીતે રજૂ કરવામાં આવે છે અને કયા લોકો એ બોલતા હતા મિત્રો, તો કયા લોકોની વાત આવે અહીંયા સંસ્કૃત ભાષામાંથી સિંધ લોકો કહેતા હતા. સંસ્કૃત ભાષાના સિંધ લોકોની દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી હતી અને એની સાથે 2500 વર્ષ જૂના જે લોકો હતા એ લોકો શું કહેતા હતા, ગ્રીક્સ લોકો ઇન્ડિયાને પણ ઇન્ડિયા અને ઇન્ડસ નામથી ઓળખતા હતા. એની સાથે અમુક જે લોકો હતા એ લોકોની પણ અહીંયા વાત કરે તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ એટલે કે તમને ખબર છે મિત્રો કે નામનું પણ અલગ અલગ ભાષામાં અલગ અલગ ઉચ્ચાર થાય છે. તો એવી જ રીતના આ જે નદી ઉપર રહેતા હતા એ નદીઓનું નામ પણ અહીંયા અલગ બોલાય છે કે જેમ કે સિંધુ નદી છે એ સિંધુ નદીને 2 એવા પ્રદેશો છે કે અલગ અલગ નામોથી ઓળખતા હતા. કયા કયા નામોથી ઓળખતા હતા એ જોવા જઈએ તો મિત્રો ઈરાનીઓ જે છે આજે સિંધુ નદીને ઈરાનીઓ શું કહેતા હતા મિત્રો, તો કહેતા હતા
હવે મિત્રો સિંધુ નદીની વાત કરીએ તો સિંધુ નદીના બે એવા લોકો હતા કે બે એવા અલગ અલગ પ્રદેશીઓ ભાષીઓ હતા કે લોકો અલગ નામ કહેતા હતા. એમાંના એક ઈરાનીઓ એટલે કે ઈરાન નામના જે લોકો હતા એ લોકો સિંધુ નદીને શું કહેતા? હિન્ડોસ કહેતા હતા. એટલે કે આ જે અલગ ભાષાના લોકો હતા એટલે કે અલગ ભાષાના અલગ પ્રદેશી લોકો ઈરાનીઓ એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. અને ગ્રીસ લોકો એટલે કે ગ્રીસ નામના જે પ્રદેશીઓ હતા એ પ્રાદેશિક ભાષામાં ગ્રીસ લોકો સિંધુ નદીને શું કહેતા હતા મિત્રો? હિન્ડોસ કહેતા હતા. તો આવી જ રીતના ભારતને પણ ભારત નહીં પણ એ લોકો ઇન્ડિયા કેવી રીતના કહેતા હતા? તો મિત્રો કેના ઉપર? ઇન્ડસ ઉપરથી કહેતા હતા. ઇન્ડસ ઉપરથી એ લોકો ઇન્ડિયા નામ લાવ્યા છે અને એના જ આધારે અલગ માહિતી પણ ઇન્ડિયા નામથી મળી આવેલી છે. હવે એવી જ રીતના આપણે વાત કરીએ તો આ નામ થયું ઇન્ડિયાનું. હવે વાત કરવાની છે એ ભારતની વાત કરવાની છે. તો મિત્રો ભારત નામ છે એ પણ તમને ખબર છે કે આપણો જૂનો એવો પ્રાદેશિક વેદ એટલે કે ઋગ્વેદ. આ ઋગ્વેદમાં પણ ઘણી ઋચાઓ ઘણી સ્તુતિઓ જાણવા મળે છે. તો આ ઋચાઓ અને આ સ્તુતિઓના આધારે જો માહિતી પ્રાપ્ત થાય તો એ માહિતીમાં તમને ખબર પડે કે આ જે ઋગ્વેદ છે એમાં જાણવા મળે છે કે કેટલાક એવી ભાષાઓના આધારે ત્યારે એક એવું ઝુંડ હતું, માનવ સંસાધનનું ઝુંડ હતું. એ ઝુંડના આધારે જ આપણને કેટલીક માહિતીઓ મળે છે કે ભૂમિનું નામ બે પ્રકારે જાણવા મળ્યું કે એક માનવ સંસાધન હોય છે, માનવોનું ઝુંડ હોય છે અને એ ઝુંડનું નામ રાખવામાં આવ્યું હોય છે મિત્રો ભરત. ભરત નામના માનવના ઝુંડ ઉપરથી ઋગ્વેદોના આધારે ઋચાઓના આધારે ભારતને શું કહેવાય છે મિત્રો? ભારત કહેવાય છે. ઇન્ડિયાને બીજું નામ ભારત પણ છે. તો આ બંને પ્રકારની જે માહિતી આપણને મળી છે એ માહિતીના આધારે જે મળેલા જે લોકો છે એના આધારે જાહેર કરવામાં આવ્યું હતું કે ભરત નામના માનવ સમૂહ એટલે કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલા જે લોકો હતા એ ભરત ઉપરથી ભારત નામ પડ્યું છે. બે પોઈન્ટ છે મિત્રો કે ભારત દેશનું નામ ઋગ્વેદમાં જોવા મળે છે અને તે ભરત નામના માનવ સમૂહના આધારિત આપણને જાણવા મળે છે. બીજું છે કે ભરતનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ, કેવી કૃતિ મિત્રો? આરંભિક કૃતિ ઉપરથી ઋગ્વેદમાં આપણને જાણવા મળે છે. હવેની જે માહિતી છે એ આપણે સાલ કઈ રીતે થાય છે અને કેવી રીતના એની માહિતી મળે છે એ હવે આપણે સમજવાનું છે. આપણે જે સમજવાનું છે મિત્રો એ બીજો પોઈન્ટ છે સાલવરી. અહીંયા મિત્રો આ શબ્દ ઉપરથી જ તમને માહિતી મળે છે સાલ. સાલવરી એટલે કે સાલના અમુક એવા હિસ્સાઓની વાત થાય છે. એટલે કે આપણે ખબર છે મિત્રો કે ઘણા વર્ષોથી
સાલનું અને સમયનું ખૂબ મહત્ત્વ જોવા મળે છે. તો આપણે ઇતિહાસ સમજીએ છીએ તો ઇતિહાસમાં પણ એવું જ છે કે ઇતિહાસમાં પણ સાલ સમયની ખૂબ મહત્ત્વ ચેષ્ટા જોવા મળે છે. અને આ સાલનું આપણે એક માહિતી જોવા જઈએ તો મિત્રો સાલ ઉપરથી જ આપણને ખબર પડે છે કે કઈ માહિતી કેટલા વર્ષો જૂની છે, કેટલા સમય પુરાણી છે, અને એ માહિતી આધારે જ આપણે ઘણા અનુમાનો રાખી શકીએ છીએ. ઘણા વ્યક્તિઓ તમને પૂછે છે કેટલા વર્ષ થયા તારા, કેટલા વર્ષનો છું તું, તો એ આપણને કેવી રીતના ખબર પડે મિત્રો કે જ્યારે તમારો જન્મ થયો છે એ દિવસથી લઈને અત્યાર સુધીમાં તમે કેટલા દિવસો, કેટલા વર્ષો અને કેટલા સમય પસાર કર્યો છે એ બધી માહિતી તમને અહીંયા મળે છે. દિવસ, માસ એટલે કે મહિનો અને સાલ એટલે કે વર્ષો, આ ત્રણેયનું સંમેલન કરીને એ જો કોઈ આપણને નિશ્ચિત ટાઈમ મળે છે તો એને ઇતિહાસમાં સાલવરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાલવરી એટલે શું, કયા ટાઈમથી આ સાલવરીને માહિતી આપણને મળે છે, કેવી રીતના મળે છે, એ હવે આપણે સમજવાનું છે. તો મિત્રો આજે ઘટના આધારિત તમે જુઓ છો તો આ ઘટનાઓ સમય, સ્થળ અને સ્થળની સાથે સાથે આ સાલનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. હવે એમાં તે આપણે તારીખ, માસ, વાર, હવે આજનો દિવસ તમે જુઓ છો તો આજે જે તમારી તારીખ છે એ તારીખ અને જે મહિનો છે એટલે કે 6ઠો મહિનો એટલે કે જૂન અને સાલ એટલે 2021, તો જે ટાઈમ છે એ ટાઈમના આધારે જ આપણને ખબર પડે છે. તો એવી જ રીતના આપણે આ માહિતીને સમજવાની છે. તો સમજીએ તો સાલવરી એટલે ઇતિહાસ માટે ખૂબ મહત્ત્વની બાબત છે. એવી જ રીતના આજે ઇતિહાસની માહિતી આપણને જોઈએ છે તો ઇતિહાસની માહિતીના આધારે જ આપણને ઘણી બધી ખૂબ અગત્યની માહિતી પણ રજૂઆત થાય છે. તો એમાંનું તમે જુઓ છો તો ઈસુ ખ્રિસ્તના જન્મની વાત થાય છે. સાલવરી ઈસુ ખ્રિસ્તના જન્મથી થાય છે. યાદ રાખજો મિત્રો, કોના જન્મથી? તો ઈસુ ભગવાનના જે વાત થઈ છે એ ઈસુ ભગવાનના જન્મ તારીખથી, જન્મના દિવસથી જ આપણે આની માહિતી મળે છે. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે એ દુનિયામાં કાળગળ તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે મિત્રો? તો કે કાળગણ. આખી દુનિયા છે એ કાળગણ નામે ઓળખે છે. હવે છે આપણે ઈસવીસનની વાત કરીએ. તો ઈસવીસનની વાત કરીએ તો મિત્રો ઈસવીસનમાં શું કહેવાય છે? તો એ ક્યારનો સમય ગણાય છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મના પછીની વાત થાય છે. ઈસુ ખ્રિસ્તના જન્મના પછીની વાત અહીંયા જોવા મળે છે કે જેના આધારે એને શું કહેવાય છે? તો એડી કહે છે. હવે એડી કહેવા જઈએ તો એડો એટલે કે અનો ડોમિકી.
અનુડોમિકિકેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે કે ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે એટલે કે ઘણા વર્ષો પહેલાંની વાત છે કે ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલાંની, એટલે કે આ ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મની પછીની. તો અહીંયા વાત થઈ છે મિત્રો ઈસવીસન હવે ઈસવીસન જન્મ પહેલાંની વાત થઈ છે તો એને પણ કંઈક અલગ જ કહેવાતું હોય છે. તો એને પણ બીસી તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય બીસી એટલે શું કહેવાય? તો મિત્રો બીસી એટલે બિફોર. આવી રીતના એને ઓળખવામાં આવે છે. હવે મિત્રો આને એક નાનો એવો ચાર્ટ તરીકે સમજીએ તો અહીંયા જે વચ્ચે લખ્યું છે એ શું છે? તો ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, એટલે કે અહીંયા આવશે ઉપર 0. હવે અહીંયા સમજવાનું આવશે મિત્રો, શું આવશે? તો પહેલી સદી, બીજી સદી એવી રીતના ઓળખવામાં આવશે. આ બાજુ પણ એવું જ છે મિત્રો. હવે અહીંયા પહેલી સદી છે એટલે કે બંને વચ્ચેનો સમયગાળો સરખો જ છે, પણ આ બાજુ છે એ બીસી તરીકે ઓળખવામાં આવશે. કઈ બાજુનો સાઈડ મિત્રો? આ બાજુનો સાઈડ છે એને બીસી તરીકે એટલે કે ઈસવીસન પૂર્વે, એટલે બીસી. અને આ બાજુની સાઈડ છે એટલે મિત્રો ક્યુ કહેવાશે? ઈસવીસન, એટલે કે એડી. આવી રીતના આને ઓળખવામાં આવશે મિત્રો. તો આજે આપણે પાઠની અહીંયા પૂર્ણિતિ કરીએ છીએ, એટલે કે પહેલું ચેપ્ટર પૂરું છે મિત્રો. અને આના પછીના લેક્ચરમાં હવે આપણે આ બધી માહિતીને સમજ્યા પછી આગળના લેક્ચર ઉપર ધ્યાન દોરીશું, એટલે કે ચેપ્ટર નંબર 2 શરૂ કરવાના છીએ. જય હિન્દ, જય ભારત મિત્રો.